મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। હવે દિવસ 6 માં આપણે ધીસ અને ધેટ ભણશું। ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? શેલ અને વિલ વિશે। શેલ અને વિલ શેમાં વપરાતું? ભવિષ્યકાળમાં। તો આજે આપણે ધીસ અને ધેટની પ્રાથમિક માહિતી અને એના વાક્યો વિશે ભણશું। તો પહેલું આપણે ધીસ જોશું। તો નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ બતાવવા માટે શેનો ઉપયોગ થાય? ધીસ। THIS એનો સ્પેલિંગ ધીસ અને એનો અર્થ શું થશે? ગુજરાતી આ થશે। બીજું છે ધેટ। ધેટનો મતલબ શું થાય? આથી દૂર રહેલી વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ બતાવવા માટે, દર્શાવવા કે બતાવવા માટે આપણે શું વાપરશું? ધેટ વાપરશું। અને ધેટને કઈ રીતે લખાશે? ધેટ અને ગુજરાતી એનું હવે આપણે એક્સરસાઇઝ જોઈએ। જો આ ધીસનું ગુજરાતી શું થાય છે? આ થશે। અને ધેટનું ગુજરાતી શું થશે? તે અથવા પેલું। તે અથવા પેલું થશે। હવે આપણે શું જોવાનું છે? જો નજીકની વસ્તુ હશે તો આપણે શું વાપરશું? ધીસ ઇઝ ફેન અથવા ધીસ ઇઝ લાઇટ। હવે આ દૂર છે, જો તો આ દૂરનું તમને બતાવ્યું તો ધેટ ઇઝ ફેન અથવા ધેટ ઇઝ લાઇટ। અને આ બે છે એકવચન। તો એકવચન માટે શું વપરાય? ઇઝ વપરાય, જે આપણે જોઈ ગયા હતા। તો પહેલી એક્સરસાઇઝ શું છે? ખાલી જગ્યા ઇઝ અન એપલ। તો જો એપલ કેવું છે? નજીક, તો આમાં શું આવશે? ધીસ। ધીસ ઇઝ અન એપલ। બીજી ખાલી જગ્યા શું આપ્યું છે? ખાલી જગ્યા ઇઝ અ ડોગ। તો જો કૂતરો દૂર છે, દૂર માટે આપણે શું વાપરવાનું છે? ધેટ વાપરવાનું। તો આપણે શું લખશું? ધેટ। બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? કેટ। તો આ નજીક રહેલી છે, તો શું લખશું? ધીસ ઇઝ કેટ। તો નજીકની વસ્તુઓ છે એ બધા માટે ધીસ આવશે, દૂરની વસ્તુ માટે ધેટ આવશે। ચોથી ખાલી જગ્યા શું છે? ખાલી જગ્યા ઇઝ અ ડોલ। તો ડોલ જો દૂર છે, નજીક માટે આંગળીની નજીક હોય છે, દૂર છે, દૂર માટે શું વાપરશું આપણે? ધેટ। નજીકની વસ્તુ માટે ધીસ અને દૂરની વસ્તુ માટે ધેટ। ત્યાર પછી પાંચમું શું આપ્યું છે? ખાલી જગ્યા ઇઝ અ હેટ। હેટ એટલે શું થશે? ટોપી। તો નજીક છે તો આપણે શું લખશું? ધીસ ઇઝ ટોપી। તો ગુજરાતી શું થશે? આ ટોપી છે। ત્યાર પછી શું છે? ખાલી જગ્યા ઇઝ અ બેગ। જો બેગ દૂર છે તો દૂર માટે શું વપરાય? ધેટ। તો ધેટ ઇઝ બેગ। તો શું લખશું? પેલું બેગ છે। તો ધેટનું ગુજરાતી શું થશે? આપણે યાદ રાખશું પેલું। બીજી એક્સરસાઇઝ એની છે, ખાલી જગ્યા ઇઝ અન એપલ। તો જો એપલમાં નાનો એરો છે તો એ નજીક છે, તો આપણે શું લખશું? ધીસ ઇઝ અન એપલ। બીજી શું આપ્યું છે? ખાલી જગ્યા ઇઝ અ વાન। તો વાન જો દૂર, એરો લાંબો છે એટલે આપણે દૂર કરશું, દૂર માટે શું આવશે? ધેટ। ગુજરાતી શું થશે આનું? આ સફરજન છે। તો આ વાન છે, આનું ગુજરાતી શું થશે? ધેટ। ધેટનું શું થાય? પેલું થાય, આ નહીં થાય, તો શું લખશું? પેલી વાન કે ગાડી છે। ત્યાર પછી જો ઘર નજીક આપ્યું છે તો શું લખશું આપણે? ધીસ ઇઝ અ હાઉસ। તો શું લખશું? આ ઘર છે। ત્યાર પછી શું આપ્યું છે? ખાલી જગ્યા ઇઝ અ ટ્રી। તો ટ્રીનો એરો લાંબો છે, દૂર બતાવશો, તો આપણે શું વાપરશું? ધેટ। ધેટ ઇઝ અ ટ્રી। તો શું લખશું? ગુજરાતી પેલું ઝાડ છે। ત્રીજું, ખાલી જગ્યા ઇઝ અ ફ્લાવર। ફ્લાવર દૂર છે, દૂર માટે શું વપરાય? ધેટ। તો ગુજરાતી શું થશે? પેલું ફૂલ છે। ફ્લાવર એટલે શું થશે? ફૂલ। આપણે સ્પેલિંગ એ પાકા કરવા પડશે। ત્યાર પછી શું આપી છે? માછલી। માછલી નજીક છે, ઇંગ્લિશમાં શું કહેવાય? ફિશ। નજીક માટે શું વાપરશું આપણે? ધીસ। તો શું થશે? ધીસનું ગુજરાતી આ માછલી છે। ત્યાર પછી જો બર્ડ દૂર દૂર ઉડી રહ્યું છે, બર્ડને ગુજરાતીમાં શું કહેવાય? પક્ષી। દૂર માટે શું વપરાશે? ધેટ। તો શું થશે? પેલું પક્ષી છે। ત્યાર પછી જો ટેબલ આપ્યું, ટેબલ નજીક છે, તે નજીક માટે શું વાપરશું આપણે? ધીસ। તો આ ટેબલ છે। હવે મિત્રો આપણે ધીસ અને ધેટ વિશે જોઈ લીધું। હવે એનું એ બધા કેવા નામ હતા? એકવચન નામ હતા। હવે એનું પ્લુરલ એટલે કે બહુવચન જોશું આપણે। તો ધીસ અને ધોઝ। તો એક વચનમાં ધીસ અને આ કહેવાય, ધેટને તે અથવા આપણે શું કહીશું? પેલું। તો ધીસનું બહુવચન શું થશે? ધીસ। તો એનું ગુજરાતી શું થશે? આ। ધેટનું બહુવચન શું થશે? પ્લુરલ ફોર્મ ધોઝ। તો પેલું અથવા શું થશે? પેલા। તેઓ અથવા પેલા આપણે વાપરશું, તો પેલું અને પેલા।
તો ધીસનું બહુવચન ધીસ અને ધેટનું ધોસ. આ પ્લુરલ ફોર્મ આપણે યાદ રાખવાનું. હવે આપણે જોયું હતું બહુવચન માટે શું વપરાતું? આર વપરાતું હતું. અને બીજું શું વપરાતું હતું? વેર. યાદ છે ને? તો વેર ક્યારે વપરાય? ભૂતકાળની વાત હોય ત્યારે. અને વર્તમાનની વાત હોય ત્યારે શું વપરાશે? આર વપરાશે. આ આપણે યાદ રાખશું. અને સિંગ્યુલર હોય તો શું વપરાતું હતું? ઈજ. એક વચન હોય તો ઈજ વપરાતું હતું. બહુવચન હોય તો આર અને વેર. હવે આની આપણે એક્સરસાઇઝ જોશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ ગિવન પિક્ચર્સ. ખાલી જગ્યા આર બુક્સ. તો બુક કેવી પડી છે? દૂર પડી. દૂર માટે ધેટનું બહુવચન શું થશે? ધોઝ. તો આમાં શું આવશે? ધોઝ. ધોઝ અને બહુવચન છે એટલે શું આવે? આર. ધોઝ આર બુક્સ. બહુવચન છે એટલે અહીંયા એસ લાગ્યો. તો શું થશે? પેલા પુસ્તકો. પુસ્તક નહીં, પુસ્તકો છે. બીજું શું આપ્યું છે? ખાલી જગ્યા આર ગ્લોવ્સ. ગ્લોવ્સ એટલે શું થશે? હાથના મોજા. તો નજીક પડ્યા છે તો એના માટે શું વપરાશે? ધીસ. THEHE. પેલા હાથના મોજાઓ છે, અથવા ખાલી મોજાઓ લખો તો પણ ચાલે. ત્યાર પછી શું આપ્યું છે? ખાલી જગ્યા આર બોલ્સ. બોલ્સ કેવા પડ્યા છે? દૂર. દૂર હોય તો શું વપરાશે? ધોઝ. પેલા બોલ છે. ચોથી ખાલી જગ્યા. ખાલી જગ્યા આર ફ્લાવર્સ. ફ્લાવર્સ જો બહુવચન આપ્યું છે અને કેવા છે? નજીક છે. તો શું વપરાશે? ધીસ. THEHE. તો એના માટે ગુજરાતી શું થશે? આ ફ્લાવરનું ગુજરાતી શું થશે? ફૂલ. આ ફૂલો છે. ચોથી ખાલી જગ્યા. ખાલી જગ્યા આર બર્ડ્સ. તો બર્ડ્સ ક્યાં છે? દૂર છે. દૂર તો શું વપરાશે? ધેટનું બહુવચન ધોઝ. પેલા પક્ષીઓ છે. અને આર કેમ આવશે? બર્ડ્સ. એક કરતાં વધારે છે, પ્લુરલ છે એટલે શું આવશે? આર. તો આ 5 ખાલી જગ્યા મેં કરી. બાકીની જે 5 ખાલી જગ્યા તમારે જાતે કરવાની. ખાલી જગ્યા આર દિરહામ્સ. ખાલી જગ્યા આર કેટ્સ. ખાલી જગ્યા આર બેગ્સ. ખાલી જગ્યા આર શર્ટ. અને ખાલી જગ્યા આર બીજ. એ તમારે જાતે કરવાની છે. હવે આપણે બધાની એક સાથે ખાલી જગ્યા એક્સરસાઇઝ કરશું. ધીસ, ધેટ, ધીસ, ધોઝ. તો સિંગ્યુલરમાં કોણ આવશે? ધીઝ અને ધેટ. પ્લુરલમાં ધીસનું પ્લુરલ શું થશે? બહુવચન ધીઝ. અને ધેટનું ધોઝ. નજીક હશે તો શું વપરાશે? ધીસ અને ધીસ. દૂર હશે, ફાર એટલે શું થશે? દૂર. તો એમાં શું વપરાશે? ધેટ અને ધોઝ વપરાશે. તો આપણે આનું એકવાર ગુજરાતી લખી નાખશું. આ શું થશે? નિયર એટલે નજીક, ફાર એટલે દૂર થશે. જો આ એક્ઝામ્પલ આપ્યા છે. ધીસ પેન્સિલ. પેન્સિલ નજીક છે. જો પેન્સિલ અહીંથી દૂર છે તો શું વપરાશે? ધેટ પેન્સિલ. આ એક વચન એટલે કે સિંગ્યુલર થયું. બે એક એક છે. હવે જો પુસ્તકો વધારે છે, નજીક હશે તો શું વપરાશે? ધીસ બુક્સ. અને દૂર હશે તો વપરાશે? ધોઝ બુક. હવે આપણે એની ભેગી એક્સરસાઇઝ છે એ કરવાની છે. જો પેલો આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. ધીસ ધોઝ પીપલ આર ઇન ઓસ્ટ્રેલિયા નાવ. તો ઓસ્ટ્રેલિયા ક્યાં છે? અહીંથી તો દૂર જ હશે. તો શું આવશે? ધીસ તો આવશે નહીં, તો નજીકની વસ્તુ તો શું આવશે? ધોઝ. અને પીપલ અને આર છે, બહુવચન છે એટલે શું આવશે આમાં? ધોઝ આવશે. ત્યાર પછી બીજી ઇઝ ધીસ યોર પેન્સિલ ઇન ધ ટીચર્સ ડેસ્ક. તો પેન્સિલ ક્યાં છે? ટીચર્સના ડેસ્કમાં જ. અને કેટલી પેન્સિલની વાત છે? એક જ પેન્સિલની. તો શું આવશે આમાં? ધીસ. એક વચન છે એટલે ધીસ. બહુવચન હોય તો ધીસ આવે. ત્રીજી શું છે? ધીસ ધોઝ ગિફ્ટ ઇઝ રિયલી નાઇસ. તો આ ગિફ્ટ કેવી છે? સરસ છે. અને ગિફ્ટ કેટલી છે? એક છે. તો શું આવશે? ધીસ આવશે. ચોથી ખાલી જગ્યા. ધીસ ઓર ધીસ ઇઝ માય ડેડ ચેક. તો આ શું છે? મારા ડેડ છે. હવે ડેડ તો એકની જ વાત હોય તો શું આવશે? ડેડ એટલે પિતા. તો શું આવશે? ધીસ આવશે. ધીસ આવશે નહીં, THIS વાળું આવશે. પાંચમું, લુક એટ ધીસ કે ધીસ બ્યુટીફુલ ફ્લાવર્સ. જો આ એચ છે એચ તો શું થયું? બહુવચન. તો બહુવચન માટે શું આવે? THESE વાળું ધીસ આવશે. એટલે શું આવશે? ધીસ બ્યુટીફુલ ફ્લાવર. છઠ્ઠી, આઈ લાઈક ધીસ ધોઝ ટી શર્ટ. પણ જો ધીસે આપ્યું છે ને ધોશે આપ્યું છે, અને ટી શર્ટ કેવું છે? એક જ છે. તો એક હોય તો શું આવશે? ધીસ આવશે. ધોઝ તો શું છે? બહુવચન છે ધેટનું. તો સિંગ્યુલર એટલે ધીસ આવશે. સાતમું, ડુ યુ સી ધીસ કે ધેટ કાર? ઇટ ઇઝ સો ફાર અવે. જો ફારનો મતલબ શું થશે? દૂર થશે.
ફારનો મતલબ શું થાય? દૂર. દૂરની વસ્તુ માટે શું વપરાય? ધેટ કે ધોસ. તો આ દૂરની વસ્તુની વાત છે, તો શું આવશે? દૂરની વસ્તુ માટે ધેટ વપરાય, તો આમાં શું આવશે? ધેટ. 8મી ખાલી જગ્યા શું છે? ધીસ કે ધીસ આર માય બુક્સ. બુક્સ જો બહુવચન છે, બહુવચન માટે ધીસ તો એક વચન છે, તો શું વધ્યું? ધીસ વધ્યું. તો 8 ખાલી જગ્યા મેં કરાવી. 9, 10, 11, 12 અને 13 એ ખાલી જગ્યા તમારે જાતે પૂરી કરવાની રહેશે. તો તમને સરળ છે ને? ઇંગ્લિશ એકદમ સરળ છે. આવા નવા વિડીયો અમારા જોતા રહેજો.